આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। તે સારું પર એવો જે મારો આત્મા, તેને દ્વંદ્વ જે સુખ દુઃખ તે નથી। વળી પર થકી પર કહેતા, પ્રકૃતિ થકી પણ પર એવો જે પરમાત્મા, તે સાથે મારા જીવાત્માને એકત્વપણું કરવું છે। તે માટે મારા આત્માને પણ કોઈ સંગાથે, ક્યારેય કોઈ રીતે સુખ દુઃખનો સંબંધ ન હોય। અને જન્મ મરણનો જે સંબંધ, તે દેહયુક્ત જે અહંકાર તેને છે, પણ આત્માના અભિમાને યુક્ત જે અહંકાર તેને ન હોય। એવી રીતે વિચાર કરીને જાણ્યો એવો જે પુરુષ, તે જે ભૂત પ્રાણી માત્ર કોઈથી બીતો નથી। અને પૂર્વે હવા એટલે કે થયા એવા જે મુમુક્ષુ, તેમને અતિશય સેવી એવી જે આત્મનિષ્ઠા, તે પ્રત્યે જે રહીને હું તે મુકુંદ જે નારાયણ, તેના ચરણારવિંદની સેવાએ કરીને જ અપાર એવા મહામોહરૂપિતમ જે સંસાર તેને તરીશ કહેતા પાર પામીશ। હે પરમહંસો, એવી રીતે કદર્જને વૈરાગ્ય યુક્ત શુદ્ધ વિચાર ઉપન્યો એટલે કે થયો, તેમ જે સંતને વૈરાગ્ય યુક્ત એવો વિચાર ઉપજે છે, તેને સંસાર માંગથી ચિત્ત ઉખડી જાય છે। જેમ નદીને કાંઠે વેલ હોય, તેને નદીનો પ્રવાહ ઉખેડી નાંખે છે, તેમ ચિત્તને વિશે જે કાનિક જગતની આસક્તિ રૂપે વેલ છે, તેને વૈરાગ્ય યુક્ત જે શુદ્ધ વિચાર રૂપ પ્રવાહ તેને ઉખેડી નાખે છે। અને ચિત્તને ભગવાનની કોરે એટલે કે ભગવાન તરફ તાણી જાય છે। ત્યારે એ પુરુષ તે એમ જાણે છે જે રાજ્ય કરીને શું અને ભોગે કરીને શું, એ સર્વ ભ્રાંતિ માત્ર છે। એક નારાયણ જ સત્ય છે, અને જે એ જગતની વાસના રાખે તે મૂર્ખ છે। કાન જે સ્થાવર જંગમ રૂપ જે વિરાટ, તે સર્વ મિથ્યા છે, અને વિરાટના દ્રષ્ટાંતે સત્ય છે। આમ આત્મા અને પરમાત્માની વિગતિ સમજાવી છે। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।